Standard 6, Semester 1, Unit 1, Where you? WHERE where એટલે ક્યાં. WERE where જે ભૂતકાળ દર્શાવે છે અને YOU એટલે તું અથવા તો તમે એટલે કે તમે ક્યાં હતા. બરાબર છે. હવે એક્ટિવિટી 1 આપણે જોઈએ છે, જ્યાં આપણને કહ્યું છે કે નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. There were 5 in the bed એટલે કે બેડમાં 5 જણા હતા. એન્ડ ધ લિટલ વન સેડ અને તેમાંથી એક બોલે છે, જેમાં સેડ એટલે કહેવું થાય છે, તેમાંથી એક કહે છે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે કે ગોળ ફરો ગોળ ફરો ગોળ ફરો. સો દે ઓલ રોલ્ડ ઓવર એટલે કે બધા જ ગોળ ફરે છે. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ એટલે પડી જવું. તમે જુઓ અહીંયા તમે જોઈ શકો છો ફેલ શબ્દ આપેલો છે. ફેલ એટલે શું થાય છે? પડી જવું. તો કે એમાંથી એક પડી જાય છે. હવે 5 હતા, એક પડી જાય છે, કેટલા વધે? 4. તો નીચે જુઓ તમને શું કહે છે? ધેર વેર 4 ઇન ધ બેડ એટલે કે હવે બેડમાં કેટલા જણા રહ્યા છે? 4 જણા. એન્ડ ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે કે એમાંથી એક કહે છે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે કે ગોળ ફરો. સો દે ઓલ રોલ ઓવર એટલે કે બધા પાછા ગોળ ફરે છે. એન્ડ વન ફેલ ડાઉન અને એમાંથી એક પડી જાય છે. ત્યાર પછી 4 હતા, એક પડી જાય છે, હવે રહે છે 3. તો શું કહે છે? ધેર વેર 3 ઇન ધ બેડ એટલે કે બેડમાં હવે કેટલા છે? 3 છે. એન્ડ ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે કે તમે બધા જ રોલ ઓવર કરો. સો દે ઓલ રોલ ઓવર. સો એટલે તેથી, બરાબર છે. સો દે ઓલ રોલ ઓવર એટલે કે તેથી તેઓ બધા જ રોલ ઓવર કરે છે. એન્ડ વન ફેલ ડાઉન પાછો એક પડી જાય છે, હવે કેટલા વધશે? 3 હતા, હવે 2 વધે છે. ધેર વેર 2 ઇન ધ બેડ એન્ડ ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે કે હવે બેડમાં 2 જણા હતા અને ફરી પાછો એક જણો એમ કહે છે કે બધા જ રોલ ઓવર કરો. સો દે ઓલ રોલ ઓવર એટલે કે બધા જ રોલ ઓવર કરે છે. એન્ડ વન ફેલ ડાઉન અને પાછો એક પડી જાય છે. ધેર વોઝ 1 ઇન ધ બેડ હવે બેડમાં કેટલું જણો રહ્યો છે? તો તમે પિક્ચર્સમાં જોઈ શકો છો, 1 જણ. બરાબર છે. એન્ડ ધ લિટલ વન સેડ ગુડ નાઇટ. બરાબર છે. અને એ જે 1 જણો રહ્યો છે એ કહે છે ગુડ નાઇટ. તો અહીંયા એક્ટિવિટી 1 કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ જોઈએ છે, જેમાં ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધવાના કયા છે. રાઇમિંગ વર્ડ એટલે શું છે? કે પ્રાસ બેસે તેવા શબ્દ. જેમાં તમે ફર્સ્ટ વાંચો છો RED રેડ, તો રેડ સાથે BED બેડ એનો પ્રાસ બેસે છે. અહીંયા સેકન્ડ છે રાઇટ. તો તમે જુઓ ગીતમાંથી આપણને શોધવાનું કયું છે કે રાઇટ સાથે પ્રાસમાં બેસે તેવો શબ્દ કયો છે. તો તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકો છો કે રાઇટ એની સાથે પ્રાસમાં બેસે એવો શબ્દ છે નાઇટ. તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો NIGHT નાઇટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે RIGHT રાઇટ જેની સાથે આપણે લખી શકીએ NIGHT નાઇટ. બરાબર છે. પ્રાસ બેસે છે. સેકન્ડ છે TALL ટોલ. તો એની સાથે અહીંયા પ્રાસમાં બેસતો હોય તેવો શબ્દ કયો છે? તો તમે અહીંથી શોધી શકો છો TALL ટોલ જેની સાથે પ્રાસમાં બેસે છે તેવો શબ્દ છે ઓલ. બરાબર છે. ટોલ કેવી રીતે લખ્યું છે? TALL પ્રાસ અહીંથી બેઠે છે ALL ટોલ. બરાબર છે. ટોલ તો એની સાથે બેસે છે ઓલ. ત્યાર પછી છે નેક્સ્ટ, જેમાં આપણને આપ્યું છે ટ્રી. તો તમે જોઈ શકો છો ટ્રી સાથે કયો શબ્દ પ્રાસ બેસે છે? તો ટ્રી સાથે બેસે છે 3 શબ્દનો પ્રાસ. બરાબર છે. THREE 3 અને ઓલા આપણને આપ્યું છે ટ્રી. તમે જુઓ અહીંયા પણ પાછળ REE આવે છે, અહીંયા પણ આવે છે, માટે આ પ્રાસમાં બેસતો શબ્દ છે.
નેક્સ્ટ વર્ડ આપણને આપે છે અલાઇવ, ALIVE. તો અલાઇવ સાથે અહીંયાથી આપણને કયો શબ્દ છે એ પ્રાસ બેસે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અલાઇવ સાથે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અલાઇવ શબ્દ છે જેની સાથે 5 શબ્દ બેસી શકે છે રાઇમિંગ વર્ડમાં, કારણ કે અલાઇવ આવી રીતે આપણે લખીએ છીએ ALIVE, બરાબર, અલાઇવ. તો તમે જો IVE અહીંયા પણ પાછળ આવે છે અને IVE અહીંયા પણ પાછળ આવે છે, એટલે એ બંને શબ્દ રાઇમિંગ વર્ડ બની જાય છે. ત્યાર પછીનો વર્ડ છે SAND, સેન્ડ, બરાબર છે. તો સેન્ડ શબ્દ જેની સાથે અહીંયાથી પ્રાસમાં બેસતો શબ્દ છે તેની સાથે પ્રાસમાં બેસે છે AND, એન્ડ, બરાબર, શેન્ડ, તો એન્ડ. નેક્સ્ટ આપણે જોઈ શકીએ છીએ કે આપણને વર્ડ આપ્યો છે ફૂડ. તો અહીંયા ફૂડ છે એની સાથે અહીંયા પ્રાસમાં બેસતો શબ્દ એટલે કે રાઇમિંગ વર્ડ છે આજે ગુડ શબ્દ તમે જોઈ શકો છો, આ ગુડ, બરાબર. ફૂડ સાથે ગુડ શબ્દ પ્રાસમાં બેસે છે. નેક્સ્ટ છે BELL, બેલ. તો એની સાથે FELL, ફેલ, આ શબ્દ છે એ રાઇમિંગ વર્ડ છે. ત્યાર પછી છે બ્રાઉન. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બ્રાઉન છે એની સાથે રાઇમિંગ વર્ડ કયો આવશે? તો બ્રાઉન સાથે આવશે ડાઉન, બરાબર છે, DOWN, ડાઉન. ત્યાર પછી નેક્સ્ટ છે MORE, મોર. તો મોર શબ્દ છે એની સાથે કયો શબ્દ રાઇમિંગ વર્ડમાં આવશે? તો MORE, મોર. તો એની સાથે વર્ડ આવશે ફોર. જેવું મોર બોલાય છે એ જ રીતે ફોર બોલાય છે, માટે એ પણ એનો રાઇમિંગ વર્ડ બનશે. જ્યાં પ્રાસ બેસે છે એવા વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ છે. અહીંયા એક્ટિવિટી 1 કમ્પ્લીટ થાય છે.